એજ્યુકેશન લાઈફની અંદર વર્તમાન શિક્ષણ ડિગ્રી લક્ષી છે અને નંબર 2 બિઝનેસ લક્ષી છે, બાકી કોઈ પડી નથી. અને હજી એક આગળની વાત કરું, વર્તમાન શિક્ષણ એ બેકારોને ઉત્પન્ન કરવાની ફેક્ટરી છે. બહુ બધી ડિગ્રીઓ આપી દીધા પછી એને નોકરી મળે છે ખરી? કેટલા બેકાર છે તમે નહીં માનો. બીકોમ, બીએસસી અને બીએ ભણેલા કઈ નોકરી કરે છે ખબર છે? મ્યુનિસિપાલિટીમાં ગંદુ સાફ કરવાની નોકરી કરતા હોય છે. હું મળેલો છું એવા. આ અમદાવાદની અંદર કે જેનો બાપ તો આ કામ કરતો હતો, એના દીકરાને બીકોમ સુધી ભણાવ્યો અને બીકોમ ભણેલા એ છોકરાને પૂછ્યું નોકરી શું કરે છે? તો મ્યુનિસિપાલિટીની જે ગટર હોય ને, જે ઉકેડા હોય ને, એને સાફ કરવાનું. કારણ કે નોકરી મળતી જ નથી. અહીંયા 5 તો 5000 મળે તો છે, અંતે તો શું જોઈશે? ભણ્યા ગણ્યા પછી પેટ તો ભરવું પડશે કે નહીં? હજી મહિના પહેલા અમે કલીકુંડમાં હતા. ધોળકા તાલુકાના 700 શિક્ષકોની સામે મારું પ્રવચન ગોઠવાયું હતું. ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતે આવ્યા હતા અને મેં એમને કીધું હતું તમે ગુજરાતના શિક્ષણ મંત્રી છો, તમને જૈન સાધુઓ ઉપર પણ ખૂબ સદભાવ છે. કુમારપાળ વી શાહ એમને તેઓ પોતાના ગુરુ માને છે. એટલે કુમારપાળ ભાઈ એમના શિષ્ય નહીં, ભૂપેન્દ્રસિંહ એમના શિષ્ય. ધારાસભા કે વિધાનસભામાં ભૂપેન્દ્રભાઈ બેઠા હોય અને કુમારપાળભાઈનો જો ફોન થાય તો અટેન્ડ કરે ને કરે જ. આટલી હદે સમર્પિત આ ભૂપેન્દ્રભાઈ. અને મેં એમને 700 શિક્ષકોની વચ્ચે કીધું ભૂપેન્દ્રભાઈ, અમારી એવી અપેક્ષા છે કે વર્તમાન કાળના શિક્ષણની અંદર ઘણી બધી ગરબડો ઘૂસી ગઈ છે. તમે જો ન્યૂઝ વાંચતા હો તો તમને ખબર હશે, સવા મહિના પહેલાં અમુક સ્કૂલોમાં અપોષિત કુપોષિત બાળકોને ઈંડા આપવામાં આવશે એવી જાહેરાત થઈ હતી. અને ફટાક દઈને બીજા દિવસે પેપરે ફેરવી તોડ્યું. ભૂપેન્દ્રભાઈને અમે પૂછ્યું, મને કે મારા સાહેબ આ બધા મીડિયા જવાબદાર છે, અમે બોલીએ કંઈક એનું અર્થઘટન કંઈક કરે છે. મેં કીધું ઓકે, જો ચાલુ થયું હોત ને તો અમે બધા સંતો, જૈનો, હિન્દુઓ ભેગા મળીને આંદોલન ઉઠાવત. અમારા ગુજરાતની અંદર કે જ્યાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની અહિંસાની દેન છે, 18 દેશની અંદર રાજા કુમારપાળના સમયમાં એક જીવ નહોતો મારી શકાતો. એ ગુજરાતની અંદર તમે ઈંડા, મેં કીધું આજે ઈંડા તો તમે બંધ કરાવ્યા, ગુજરાતની કોઈ સ્કૂલમાં નહીં ખવાય, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આવતીકાલે તમારી પોસ્ટ હજી આગળ વધે અને તમે આખા ભારતભરના શિક્ષણ મંત્રી બનો. પણ અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ ઇંગ્લિશની સ્કૂલની અંદર જે શીખવાડવામાં આવે છે બચ્ચાઓને, A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ અને D ફોર ડોગ તો બરાબર છે, પણ E ફોર શું શીખવાડે છે? E ફોર શું શીખવાડે છે? હું એ ઇંગ્લિશમાં ભણ્યો છું, મને પણ ઇંગ્લિશ ભણાવવામાં આવ્યું હતું. અમારા વખતે E ફોર એગ નહોતું, E ફોર શું હતો? એલિફન્ટ. અમે એલિફન્ટ શીખ્યા અને તમારા બચ્ચાઓને E ફોર એગ. આની પાછળ બહુ મોટું કાવતરું છે. આ મિશનરીઓનું કાવતરું છે, આ ક્રિશ્ચિયાનિટીનું કાવતરું છે, આ બ્રિટિશરોનું કાવતરું છે કે અચ્છા જૈનોના પેટ સુધી આપણે ઈંડા પહોંચાડવા છે. એના માટે બચપણથી એના મગજની અંદર E ફોર એગ એવું ઘુસાડી દો કે સામે એગ આવે ને તો પણ હવે એને સૂગ ન થવી જોઈએ. એ વારંવાર તમે જેનો ફોટો જુઓ ને પછી ગમે તેવો ગંદો કે ગોબરો હશે પછી તમને એની સૂગ નહીં થાય. એટલે E ફોર એગ શીખવાડે છે અને F ફોર ફિશ. કેમ E ફોર એગ અને F ફોર ફિશ? કેમ ફેન ના આવી શકે? F ફોર ફર્નિચર આવી શકે કે ના આવી શકે? ચલો ફર્નિચર તો સ્પેલિંગ બહુ મોટો થઈ જાય છે, ફેન તો કેટલો નાનો છે, ફિશ કરતાં પણ નાનો છે ને. તો ફેનની જગ્યાએ ફિશ શા માટે? બસ આ જ વાત છે. એક બાજુ એગ ચાલુ કરાવાશ, બીજી બાજુ માછલીઓની ખેતી કરાવીશ. શબ્દો કેવા વાપરે છે? અરે ઘઉંની ખેતી હોય, જવારની ખેતી હોય, બાજરીની ખેતી હોય, માછલીની ક્યારેક ખેતી હોય, તમે એને F ફોર ફિશ કહી માછલીની ખેતીઓ કરાવી અને માછલી પણ એક જાતનું ધાન્ય છે એમ કરીને એના પેટમાં ઉતારવા માગો છો. અમે E ફોર એગ નથી માંગતા, અમને કાં E ફોર એલિફન્ટ આપો યા પછી E ફોર ઇમોશન આપો. આ દેશનો બચ્ચો હિન્દુસ્તાનમાં જન્મેલો છે, એ જન્મે ત્યારથી
બહુ લાગણીશીલ હોય છે, કરુણાવાન હોય છે, એની પાસે ઇમોશનની અપેક્ષા રખાય, એ એક ખાય એની અપેક્ષા ના રખાય. મારે ભર સભાની અંદર આ વાત ભૂપેન્દ્રભાઈને કેવી પડી. છોડો આખો ઢાંચો ખરાબ છે,